ભુજની મામલતદાર કચેરી ખાતે આજે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ભુજના પ્રાંત અધિકારી ડી.સી. જોશી અને મામલતદાર શ્રી આયાની અધ્યક્ષતામાં યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી। રાજ્ય સરકાર દ્વારા જિલ્લા તાલુકા સ્વાગત કાર્યક્રમો યોજીને લોકોની સમસ્યાઓ હલ કરવાના પ્રયાસો કરાતા હોય છે, ત્યારે આજે ભુજ તાલુકાના યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં જદુરામાં મૃતકના ખોટા દસ્તાવેજો બનાવીને જમીન પચાવી પાડવાનો કિસ્સો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો। જદુરા ગામે 1984માં મૃત્યુ પામેલા હારૂન બચ્ચુ થેબાની જમીનના ખોટા દસ્તાવેજો બનાવીને નવીનચંદ્ર લાલજી ઠક્કર તેમજ કાંતિલાલ હરજી ભગત દ્વારા વેચી નખાઈ હતી, જે પ્રશ્ન અંગે ચર્ચા કરવામાં આવી હતી। ઉપરાંત ભુજ શહેરમાં લગાવાયેલા ગેરકાયદેસર હોર્ડિંગ્સનો મુદ્દો પણ છવાયો હતો, જેમાં ભુજમાં નિયત કરેલી જગ્યાઓ પર વધુ પડતા બેનરો લગાવાયા છે, તો તેની સાઇઝમાં પણ નિયમોની વિરુદ્ધ મોટી સાઇઝમાં હોર્ડિંગ્સ લગાવાયા છે, ત્યારે તે મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆત સ્વાગત કાર્યક્રમમાં કરવામાં આવી હતી। જ્યારે ભુજ શહેરને રાજાશાહી વખતમાં અનેક તળાવો હતા, જેમાંથી ઘણા તળાવો નામશેષ થઈ ગયા છે। જળાશયો પર દબાણ થઈ જતા તળાવોનો વારસો ખતમ થઈ ગયો હોવાની ફરિયાદ પણ ઉઠી હતી। આ ઉપરાંત જુદા જુદા 17 જેટલા પ્રશ્નો સ્વાગત કાર્યક્રમમાં ચર્ચાયા હતા। આ બેઠકમાં ભુજના પ્રાંત અધિકારી ડી.સી. જોશી, મામલતદાર શ્રી આયા, ભાડાના નગર નિયોજક શ્રી દોરીવાલા ઉપરાંત સુધરાઈના કર્મચારીઓ, સિટી સર્વે, DILR તેમજ મામલતદાર કચેરીના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 17 આ માસની અરજીઓ અને 3 અગાઉની પેન્ડિંગ અરજીઓ મળીને કુલ 20 પ્રશ્નો રજૂ થયા અરજીઓ, અને એ અંગે નિકાલ કરવામાં આવેલ છે। ભાડાને લગતા પ્રશ્નો હતા, આ ઉપરાંત રેશન કાર્ડને લગતા પ્રશ્નો હતા, તેમજ જમીનને લગતા અને નગરપાલિકાને સ્પર્શતા પ્રશ્નો હતા। નગરપાલિકાનો જે પ્રશ્ન હતો એ જાહેર માર્ગો પર, જાહેર જગ્યાઓ પર જે હોર્ડિંગ્સ મૂકવામાં આવે છે અને જે એજન્સી નક્કી કરવામાં આવેલી છે તેને લગતો પ્રશ્ન રજૂ થયેલ હતો, અને એમાં મંજૂર થયેલ હોય તે કરતાં પણ વધુ હોર્ડિંગ્સ લાગ્યા છે અને દૂર કરાવવા જોઈએ એ મતલબની રજૂઆત થઈ હતી। તો એ અંગે નગરપાલિકાને સૂચના આપી છે કે આવતી કારોબારીમાં મૂકી અને જે હોર્ડિંગ્સ અનધિકૃત હોય અથવા તો એ અંગે મંજૂરી ના લીધી હોય એ અંગેના જે કંઈ હોર્ડિંગ્સ હોય એ તાત્કાલિક દૂર કરવા અંગેની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી। ભુજ એરપોર્ટ રોડ પર એક વોટર બોડી એટલે કે તળાવ પર દબાણની વાત હતી, એ અંગે DLRમાંથી રિપોર્ટ મંગાવી અને મામલતદારને સ્થળ નિરીક્ષણ કરી અને એનો રિપોર્ટ કરવા માટે અને એનો અહેવાલ મૂકવા માટે સૂચના આપવામાં આવી છે। એક એ પણ રજૂઆત આજે થઈ છે જદુરાની જમીન માટે કે નોંધોમાં ખોટી નોંધો પાડી અને એની અંગે જે રીતે આચરવામાં આવી હોય અથવા તો એમાં કંઈક ગેરરીતિ થઈ હોય એ મતલબની રજૂઆત કરવામાં આવી છે। પણ જ્યારે કોઈ પણ નોંધ ગામ દફતરની નોંધ સામે રજૂઆત થાય ત્યારે ગામ દફતરની નોંધ યોગ્ય છે કે નહીં, તો એ અંગે જ્યારે મામલતદારે કે નાયબ મામલતદારે મંજૂર કરી હોય તો તેની સામે એ નોંધ સામે અમારી સામે એટલે કે નાયબ કલેક્ટરની કચેરીમાં એની અપીલ કરવી પડે, અને એ અંગે અમે અરજદારને એ પ્રમાણે સમજૂતી કરી છે કે તમને જે કોઈ પણ નોંધ સામે એ હોય અસંતોષ તો એ નોંધ સામે તમે મારી પાસે અપીલ કરી શકો છો, અને અપીલ કર્યા પછી તેમાં આપની રજૂઆત કરી શકો છો અને એ પછી એનો નિર્ણય લેવાય, અને એ મતલબની અરજદારને સમજૂત કરવામાં આવ્યા છે।